વાત કરીએ અરવલ્લીની હવેલીમાં રાત્રે પાણી વાળવા ગયેલા એક ખેડૂતનું મોત થયું। પરિવારજનોનો દાવો છે કે ઠંડીના કારણે મોત થયું છે। મોડાસાના ટિન્ટોઈ ગામે 57 વર્ષીય ખેડૂત લવજીભાઈનું રાત્રે પાણી વાળતી વખતે મોત થયું। પરિવારજનોનો દાવો છે કે રાત્રે જ વીજળી આવતી હોવાથી લવજીભાઈ ઘઉંમાં પાણી વાળવા માટે ખેતરે ગયા। સવારે તેઓ ખેતરથી પરત ન ફરતા પરિવારજનો ખેતરે પહોંચ્યા, જ્યાં લવજીભાઈ મૃત હાલતમાં મળી આવ્યા। પરિવારજનોનો દાવો છે કે વધારે પડતી ઠંડીને કારણે તેમનું મોત થયું। જો કે આ દાવાને સત્તાવાર કોઈ સમર્થન નથી મળ્યું। મૃતકના પરિવારજનોએ સરકારને વિનંતી કરી છે કે રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો દિવસે વીજળી આપવાની માંગ કરી ચૂક્યા છે, જેના માટે સરકાર કિસાન સૂર્યોદય યોજના પણ લાવી છે। જો કે તેના અમલીકરણમાં હજુ ઘણો સમય લાગી શકે છે। ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે। હાલ કાતિલ ઠંડીમાં રાત્રિના સમયે પાણી વાળવા ગયેલા ખેડૂતો ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યા છે, જેથી દિવસે વીજળી મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રી સહિત ઉર્જા મંત્રી અને કૃષિ મંત્રીને પણ પત્ર લખીને આ માંગ કરી છે। ખેડૂતનું ફરીથી એક વખત ઠંડીથી થીજવાઈને મોત થયું છે। સરકારને વિનંતી કરતો કોંગ્રેસ પક્ષ અને ખેડૂતોની જે રજૂઆત છે કે દિવસે વીજળી આપો જેથી કરીને ખેડૂતોને બચાવી શકાય, ત્યારે સરકારને વિનંતી કરતો પત્ર કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્યમંત્રીશ્રીને, ઉર્જા મંત્રીશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને લખ્યો છે। ડુંગળી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ભાવનગર માર્કેટ યાર્ડમાં મબલક આવક પણ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ। ગરીબોની કસ્તુરી ખેડૂતોને રડાવી રહી છે। ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની જોરદાર આવક છે, પરંતુ ડુંગળીના ભાવ 100 થી 278 પ્રતિ મણ છે, જે સામાન્ય રીતે 300 થી 350 સુધી રહેતા હોય છે। બીજી તરફ ડુંગળીની આવકમાં સતત વધારો થતા માર્કેટ યાર્ડમાં જગ્યા ખૂટી પડી છે, એટલે નારી ખાતે સબ યાર્ડ શરૂ કરવાની ફરજ પડી। મુખ્ય માર્કેટ યાર્ડમાં હજુ પણ 85,000 ગુણી ડુંગળીનો જથ્થો પડેલો છે। આથી ખેડૂતોને શનિવાર સવાર સુધી ડુંગળી ઉતારવા દેવાશે। બાદમાં જો જગ્યા ખાલી થશે તો જ ખેડૂતોની ડુંગળી યાર્ડમાં ઉતરી શકશે, અન્યથા રોડ પર જ વાહનો કતારમાં ઊભા રાખવા પડશે। નિષ્ણાંતોનું માનવું છે કે મધ્યપ્રદેશ અને નાસિકમાં પણ આ વખતે ડુંગળીનું ભરપૂર ઉત્પાદન થયું છે। આથી ભાવનગરની ડુંગળીની માંગ ઘટી છે, એટલે ડુંગળીનો ભરાવો થયો છે અને ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી ઉપજી રહ્યા। સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણ બાદ ડુંગળીની આવક રેકોર્ડ તોડી રહી છે, પરંતુ ભાવને લઈને ખેડૂતોના ચહેરા મુરઝાઈ ગયા છે। જાણે કે લાલ ચાદર પાથરેલી હોય એવા દ્રશ્યો ગોંડલ માર્કેટ યાર્ડના છે। એક જ દિવસમાં ડુંગળીની 70,000 કટ્ટાની આવક થઈ। પરિણામે યાર્ડમાં અંદર અને બહાર વાહનોની કતાર જોવા મળી। યાર્ડની બહાર 4 કિલોમીટર સુધી ડુંગળી ભરેલા વાહનોની કતાર દેખાઈ। 1,000થી વધુ વાહનો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા। તો યાર્ડની અંદર ડુંગળીના ગંજ ખડકાયા। યાર્ડમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના વેપારીઓ પણ ડુંગળીની ખરીદી માટે આવી રહ્યા છે। જોકે ખેડૂતોને માંડ 100 થી પોણા 200 રૂપિયા જેટલો જ ભાવ મળતા નિરાશ છે। ખેડૂતોનો દાવો છે કે ડુંગળીમાં વીઘા દીઠ 17 થી 20,000નો ખર્ચો થાય છે, જેની સામે આવક ખૂબ જ ઓછી થઈ રહી છે।